શું કાયદો માત્ર ગરીબો માટે જ છે? આ સવાલ એટલે કરવો પડે છે કે જામનગરના જાડેશ્વર પાર્ક પાસે ગરીબોના આશરા જમીનદોઝ કરવામાં આવ્યા. ભર બપોરે ગરીબો રસ્તા પર આવ્યા. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો ચાલો આ સમગ્ર મામલે વિગતવાર ચર્ચા કરીએ. જામનગરના જાડેશ્વર પાર્ક પાસે આવેલી વસાહતમાં સરકારી તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. વર્ષોથી અહીં વસાવટ કરતા ગરીબ પરિવારોના કાચા પાકા મકાનો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર જ ક્ષણભરમાં તોડી પાડવામાં આવ્યા. એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ માથા ઉપરનું છત ગુમાવતા પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોના કરુણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પોતાના ઘરનો સામાન બચાવવા લોકો તંત્ર સમક્ષ વિનંતી કરતા રહ્યા, છતાં બુલડોઝરની કાર્યવાહી યથાવત રહી. હવે સવાલ એ થાય છે કે શું આ કાયદો માત્ર ગરીબો માટે જ છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.